દ્વારકાધીશ રામદેવજી મહારાજની દિવ્ય કથામાં આપ સર્વે ભક્તજનો અને સંત પુરુષોના ચરણમાં વ્યાસગાદી ઉપરથી મારા પ્રણામ. આજનો આનંદ, આજનો ઉમંગ, કથા બહુ લાંબી છે. મારે ભગવાનનું પ્રાગટ્ય કરવું છે, પણ સંતો આવ્યા એટલે આપણે સમજી લેવાનું કે હરિ પ્રગટ થઈ ગયો. એનું સ્વરૂપ એ આવ્યા હતા. અજમલજી મહારાજને 4 વસ્તુ ભગવાન દ્વારકાધીશ આપે છે. એમાં પહેલી વસ્તુ આપે છે અભય અંચળો, બીજી વસ્તુ આપે છે રતન કટોરો, ત્રીજી વસ્તુ આપે અમલ ડાબલી, અને ચોથી વસ્તુ આપે છે વીર ગેડિયો. આનો ચારેનો અર્થ ગણો ને આધ્યાત્મિક રીતે તો અભય અંચળો એટલે નિર્ભયતા થાય. ભક્તિના માર્ગમાં અભય પદ હોવું જરૂરી છે. અનભય પદ જેને કહે છે. અને નિર્ભયતા કોણ આપી શકે? અનભય પદ કોણ આપે? મને તમને સુરક્ષિત કવચ કોણ પહેરાવે? મારો ને તમારો સદગુરુ. એ અભય પદ આપે છે. અનભય પદ કહે, અભય પદ કહે, અભય પદ કહે. સંતો બધા આવ્યા ને આપણે સાદર ઓઢાડી, એ નિર્ભયતાની સાદર ઓઢાડી. જ્યાં સુધી સંતો અહીંયા હોય છે ત્યાં સુધી જવાબદારી આપણી હોય છે કે હવે તમે અમારા સ્થાનમાં છો, તમે નિર્ભયતાથી બેસો. કોઈ સાધુ સંતનો ભંડારો હોય અને ગાદી તિલક થાય એને ચાદર વિધિ કરી કહેવાય, એમ અમારે સંતોમાં બતાવે. એના જે ગુરુભાઈઓ હોય, એના મહંતો હોય, એ બધા એને ચાદર ઓઢાડીને તિલક કરે કે આજથી તને આ ધર્મની ગાદી ઉપર બેસાડી છીએ. આ ગાદી ઉપર બેઠા પછી તું નિર્ભય બનજે, તું કોઈનો ભય ન રાખતો. નિર્ભયતાની સાદર ઓઢાડે. આ સત્યની ગાદી ઉપર બેઠા પછી એનું અનુચરણ કરજે. કોઈનાથી ડરતો નહીં, કારણ કે આ નિર્ભયતાની પીઠ છે. અને વાત એ હાસી, ડર રાખીને ભક્તિ કરાતી નથી. કોનાથી બીવું? મેં દિવસની કથામાં કહ્યું છે કે ડર કોનો લાગે? શેનો ડર લાગે? ગુના કર્યા હોય તો ડર લાગે. બાકી જેને ગુના કર્યા નથી મેદાનમાં બેસે. માંદરે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનભાઈ. ગુના કર્યા હોય તો મેદાનમાં ન અવાય. સાની સાની ભક્તિ કરો ને પાનભાઈ. એ ભાઈ લોટ ખાવો ને ભહવું બે ન બને. કૂતરાઓ કોરો લોટ ડબ્બામાં મોઢું નાખી જાય ને પછી ભહી ન શકે. ભહવા જાય તો લોટ ઉડી જાય. એમ બે વસ્તુ નહીં હાલે. કાં તો તમે સમર્પિત થઈ જાઓ અને કાં તો ન થાઓ. સકરિયા કાસા ખાઈને તોય મજા આવે, સકરિયા બાફેલા ખાઈ તોય મજા આવે, પણ અધકચરા ખાઈને એ કડચા લાગે. એમ અધકચરી ભક્તિ ન હોય. ડરવું કોનાથી? એક બાજુ એમ કહે છે નિર્ભયતા લેવી, એક બાજુ રામચરિત માનસની કથામાં બતાવે કે ભય બિન હોય ન પ્રીતિ.
ભય વગર પ્રીત નથી થતી, ડર લાગે. આપણે બધા ગામડાના છીએ, કદાચ તમે તમારા દેહાંતમાં તમારા ગામડે જતા હો અને એમાં સાંજનો સમય હોય, રાત્રિના 12 વાગી ગયા હોય, ઘોર અંધારી અમાહાની રાત હોય અને આપણે આપણા દીકરાનું સંબંધ કરવા જતા હોય અને આપણી પાસે 1-2 લાખ રૂપિયાનું ઘરેણું હોય, રાત્રિના 12 વાગ્યા હોય, છેલ્લી બસ હોય, આપણા રોડ ઉપરથી આપણું ગામ 5 કિલોમીટર અંદર હોય અને અંધારું થયું હોય ને 1 લાખ રૂપિયા લઈ અને છોકરાની વહુનું ઘરેણું ચડાવવા જતા હોય, રાતના 12 વાગ્યા હોય, શિયાળિયા લાળી કરતા હોય, તમરા બોલતા હોય, ઘોર અંધારી રાત હોય ને એ વખતે હનુમાન ચાલીસા બોલાય ને એવા ઘરે ન બોલાય. બોલાય કારણ કે એ વખતે નાભીમાંથી ઉપડે ભાઈ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, વીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન બરન વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેશા, હાથ વજ્ર ધજા વિરાજે, કાંધે મૂંજ જનેऊ, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદે, આવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો યાતુર, પ્રભુ ચરિત સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન વસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર के काज सवारे, सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि आए, रघुपति की नहीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत सब भाई, सहस बदन तुम रोजस गावे, अस कहि श्रीपति कंठ लगावे, संकादिक ब्रह्मादिक मुनीसा, नारद सारद सहित ऐसा, जम कुबेर दिगपाल जहाँ ते, कवि कोविद कवि सके कहाँ, तुम उपकार सुरी वही किन्हा, राम मिलाए राजपद दीना, तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्र योजन पर भानु, लियो ताहि मधुर फल जाने, प्रभु मुद्रिका मिली मुख माही, जल दिलाज गए अचरजना, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेजे, राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना, आपन तेज समारो गावे, तीनों लोगों हाथ सिखा, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोय अमृत जीवन फल पावे, चारों जुग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, सुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुमरे उपासा, सदा रहो रघुपति के दासा, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त गावे, और देवता चित्तन धरे, हनुमत से सर्व सुख करे, संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा, जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की नाई, जो सत बार पाठ कर कोई, छूटई बंदी महा सुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होई श्री साखी गौरी सा, तुलसीदास सदा हरि चेरा, कीजय नाथ हृदय माडेरा, कीजय नाथ हृदय माडेरा, पवन तनय संकट हरणम, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसो सुरभूप, सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय. આ ભયમાંથી બીકમાંથી નીકળે, ડર લાગી જાય. આપણા લોક સાહિત્ય કલાકાર ઈશ્વરદાન ગઢવી ઈ જ્યારે આ ગાતો, આ મુક્તાનંદ સ્વામીની સામે બેહી અને એકવાર આણે એ હનુમાન ચાલીસા જ્યારે ગાયા, ઈશ્વરદાન ગઢવી, સર્વપ્રથમ આ રાગમાં ગાનાર કોઈ હોય તો ઈ છે ઈશ્વરદાન ગઢવી, ભાવનગર. મહાત્માઓ ડોલતા, કારણ કે વીર રસ છે આ.
હનુમાનજી મહારાજને વીર રસ ચડાવવા માટે એ માય કાંગલા જેમ ન ગવાય. એ તો આમ પાંખું ફૂટે હનુમાનને. ભય બી ન હોય ને પ્રીતિ, ડર લાગે પછી ભજન થાય છે. એક જગ્યાએ એવું લખ્યું, રામચરિત માનસની કથામાં લખે કે ભય બી ન હોય ને પ્રીતિ. એક બાજુ એમ કહે છે નિર્ભયતા જોઈ, અભય અંચળો જેને કહે છે, અમુલક ચાદર જેને કહે છે, એ ભક્તિ એક કરવી તો ના ડરવું દુરીજન લોકથી. રે ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોકથી. રે ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોકથી. રંગીલા રણ છોડ મારા, ચિતડાના ચોર મારા. રંગીલા રણ છોડ મારા, ચિતડાના ચોર. ગાંડી ઘેલી થઈને ફરતી, તમને મળવા માટે રડતી, તમને મળવા માટે રડતી. દુનિયાનો કહેવાનું કે છે, દુનિયાનો કહેવાનું કે છે, તારો રાધે ક્યાં જઈ રે છે. મોહન મારી સાથે બોલ મારા, રંગીલા રણ છોડ. મોહન મારી સાથે બોલ મારા, રંગીલા રણ છોડ. ભગતિ મીરાબાએ કીધી, બોલો. રાણાજીએ વિષની પ્યાલી દીધી, રાણાજીએ વિષની પ્યાલી દીધી. અમૃત જાણી મીરાએ પીધી, દુરીજન લોકથી. રે અમૃત જાણી મીરાએ પીધી, દુરીજન લોકથી. રે ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોકથી. રે ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોકથી. રે તો ભક્તિના માર્ગમાં નિર્ભયતા હોવી જોઈએ, બીક રાખવી નહીં. હા, ગુના કર્યા હોય, એક વાત ધ્યાન દેના, આપણામાં કાંઈ ખામી ન હોય તો આપણે ગમે ના મેદાનમાં બેસી શકીએ. આપણામાં કાંઈ ફોલ્ટ ન હોવો જોઈએ તો આપણે કહી શકીએ. એ મેદાન આ બધા
જિંદગી જીવીને ગયા અને જગતને બતાવીને ગયા કે અમારામાં ક્યાંય ફોલ્ટ નથી, એટલે અમે સાચી જીકીના કહીએ છીએ. આ એના ચરિત્રો ગવાય છે. કોઈ જગ્યાએ ફોલ્ટમાં નથી. ગુના કર્યા હોય તો જ બીક લાગે, ગુના ન કર્યા હોય તો એને બીક ન લાગે. એ તો પાણાનું ઓછીકું કરી નહીં હોય. ગુના કર્યા હોય એને પથારીયું ફેરવી પડે, ઘડી કાણપા હોવું પડે, ઘડી કાળપા હોવું પડે. ડર લાગે, મારા ને તમારા કરેલા કર્મ સામે દેખાય. એ ન હોવા દે મને તમને. સદગુરુ ચરણમાં બેઠા પછી નિર્ભયતા આવી જાય. અજમલજી મહારાજને પહેલી વસ્તુ આપી નિર્ભયતા. જો એને મૃત્યુનો ડર હોત તો દરિયામાં પડત નહીં. એક બ્રાહ્મણોને ગુરુ માની અને દરિયાના સમુદ્રની માલ પર ઠેકડો માર્યો કે મારો ભગવાન આમાં છે. એના વિશ્વાસે સમુદ્રની અંદર ઠેકડો મારીને દ્વારકાધીશને મળ્યા. મરવાની બીક હોત તો પોકરણગઢમાં પાછા વહી આવત. એટલે પહેલી વસ્તુ આપી નિર્ભયતા. બીજી વસ્તુ આપી રતન કટોરો, એટલે આ દેહ, આ શરીર. આ શરીરને કંચન જેવી કાયા કીધી છે. આ દેહને મોંઘો મૂલો અવતર કીધો છે. બડે ભાગ્ય માનુષ તન પાવા. સંત સભામાં આપણે વાત થતી હતી, દુર્ગાદાસ બાપુ કહેતા હતા કે માંડ માંડ આ મનખા દેહ મળે છે. આ મનુષ્ય અવતાર વારે વારે નથી મળતો. એકવાર યહતન મિલાન વિષય ભોગા. રામચરિત માનસની કથામાં ઉત્તરકાંડમાં કાગભૂષણજી બાબા ગરુડજીને કહે છે કે હે ગરુડજી, યહતન મિલાન વિષય ભોગા. આ શરીર વિષયોનું ઉપભોગ કરવા માટે નથી મળ્યું, આ શરીર હરિભજન કરવા માટે મળ્યું છે. શરીરને સુંદર રાખો, જરૂર સ્વચ્છ રાખો. શરીરને સ્વચ્છ રાખવું જરૂરી, શણગારો જરૂર, એને શણગાર કરવા જરૂરી છે, એને સુંદર રાખવું જરૂરી છે. પણ વિલાસના વિષયોના ભોગની માલપા શરીર નષ્ટ થઈ જાય. આ શરીર હશે તો જ ભજન થાય. આ હરીને રહેવાનું ઠેકાણું છે. શરીર દુર્બળ થઈ જાય, આપણું શરીર કામ કરે નહીં, આપણા હાથ પગના સ્નાયુઓ બધા ઢીલા પડી જાય, પછી આપણે શું ભજન કરીએ કે હે ભાઈ? પછી કાંઈ થાય? ઘટપણમાં ગોવિંદ ગવાય, વૃદ્ધ અવસ્થા આવે ને પછી કાંઈ થાય? પછી તો કીર્તનમાં બતાવે, નહોતા જોતા ને કોઈને મોકલ્યા રે આવા ગઢપણ ના દાડલા. એ ભાઈ બધાને જુવાન થવું છે. લ્યો 60 વર્ષે કાળા કરે છે. 60 વર્ષે રૂપ કરાવવા જાય છે. હવે ઈ ઉપર કુસડો મારે, માલપાથી ધોળા નીકળવાના, એનું શું? હા, એ તો આવવાનું જ. સિંહો ભરી નાખો પી જાય કદાચ તો વળી માલપાથી કાળા નીકળે તો થાય, બાકી ધોળા આવવાના એ આવવાના. તમે ગમે એવા કુસડા મારો તો બધાને જુવાન થવું છે. યુવાની તો વહી ગઈ મારી ને તમારી. વાતુમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. અને ગઢપણ આવ્યું તારે પસ્તાવો થયો કે અરે રે મારી જિંદગી વહી ગઈ, મેં કાંઈ કર્યું નહીં. હાથમાંથી મારો હીરો ખોવાઈ ગયો. મારે જે વસ્તુને મેળવવાની હતી એ તો ખોઈ નાખ્યું. આપણા એક જૂના પિક્ચરનું ગીત છે, તમને ખબર હોય તો, लड़प्पन खेल में खोया जवानी नींद भर खोया बूढ़ापा देख कर रोया सजन मेरी झूठ मत बोलो खुदा के पास जाना है वहाँ हाथी है न घोड़ा है वहाँ पैदल ही जाना है. બહુ જૂનું ગીત છે, આ ભજન છે. सजन मेरी झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है
खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है। सजन मेरी झूठ मत बोलो, सजन मेरी झूठ मत। આ એક ભજનની કડી છે, હું આને ભજન માનું. આપણને કહી જાય છે બાળપણ ખોઈ નાખ્યું રમવા રમવામાં, જુવાની લોહી ભગડતું તું રમે એટલે આપણે કોઈનું કયું માન્યું નહીં, આપણે મન ફાવે એમ આપણે વર્તન કર્યું. યુવાની ગઈ અને વૃદ્ધ અવસ્થા આવી તો આપણને પૂર્ણ પસ્તાવો થયો. ખોઈ નાખ્યું જીવન. મને તમને સાધુ સંતો અને મહાપુરુષોએ આમ 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 ઠોકરું મારી મારીને જગાડ્યા, પણ હું તમે જાગ્યા નહીં. જાગવાનો વખત આવ્યો ત્યાં તો શરીર પૂરું થવાની તૈયારી. અને હજી હું તો એમ કહું કે આધ્યાત્મિક માર્ગ ઉપર વ્યક્તિ કદાચ 50 વર્ષે જાગી જાય ને તોય ઘણો વહેલો જાગ્યો ગણાય. આ માર્ગ ઉપર હજી જો ખબર પડી જાય તો શેતી જાય, તો આ માર્ગ ઉપર એ જીવ ચડી જાય તો જાગૃત થયો ગણાય. નકર શરીર પડી જાય, નાશ થઈ જાય. આ શરીરને કોઈ હાંસવીને રાખ્યું ભાઈ? કોઈ હંઘરો કર્યો? બધી વસ્તુના હંઘરા થાય, શરીરનો હંઘરો કર્યો કોઈ? હા, કેટલું બધું આપણે રૂપાળું આને કરીએ છીએ, કેટલો આને બધા મેકઅપ કરીએ છીએ, કેટલું બધો આનો શણગાર કરીએ છીએ, પણ આ શરીરમાંથી ચેતના વહી જાય પછી આ શરીરને કોઈએ ઘરે રાખ્યું? હા, રામાયણની માલપા પ્રસંગ છે, આપને કદાચ બધાને ખ્યાલ હશે. ભગવાન રામે જ્યારે વાલીને માર્યો અને પછી તારામતી રડતા રડતા ભગવાન રાઘવની પાસે આવીને ખોળો પાથરે છે કે હે પ્રભુ, મારા ધણીને તે શું કામ માર્યો? ભગવાન રામ બહુ સરસ મજાનો જવાબ આપે છે કે હે તારા, તું તારો ધણી કહે છે કોને? કોણ તારો પતિ? પંચભૌતિક શરીર વાલીનું પડ્યું છે. તારાએ આંગળી સીંધીને કહ્યું કે આ જે છે એ મારો ધણી, તો એ લઈ જા, એ તો શરીર પડ્યું છે. તારો ધણી તું કહેશો કોને? આ પંચભૌતિક શરીર એને તું ધણી માને જ? બોલે હા, તો લઈ જા. બોલે આમાં ચેતના નથી. બોલે એ ચેતના તો કોઈનો ધણી નથી ને કોઈનો બાપ નથી, એ તો અખંડ અને અવિનાશી છે. એ તો મારું રૂપ છે, મારું દિવ્ય તેજ છે. મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન, ઈશ્વર અંશ જીવ અવિનાશી. એ તો મારું તેજ હતું, મારામાં આવી ગયું. આ તો શરીરના સંબંધો છે. આની અંદર રહેલું પરમ તત્વ એ તો શરીરથી જુદું છે. ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલા ગીતામાં કહી ગયા. આ તો સ્વાર્થની સગાઈ છે ભાઈ. હેતુ રે વગરના ન હોય હેત જગમાં, હેતુ રે વગરના. કાંઈક ને કાંઈક મારો ને તમારો સ્વાર્થ છુપાયેલો છે. એટલે જ એકાબીજાને પ્રેમ કરે, સ્વાર્થ પૂરો થઈ જાય એટલે કોઈનું આ જગતમાં કોઈ છે નહીં. તુલસી ઇસ જીવ કો. મહાત્મા તુલસીદાસજી જેણે રામચરિત માનસની કથા લખી, જેને ભગવાન ચિત્રકૂટની અંદર આવી અને સ્વયં પોતાના હાથે તિલક કર્યું, એ તુલસીદાસજી મહારાજના જીવન ચરિત્રમાં બતાવે. જ્યારે એનો જન્મ થયો ત્યારે જન્મથી મૂંગા હતા, બોલી નહોતા શકતા. જન્મ થયો એટલે માતાનું અવસાન થયું, પિતાનું અવસાન થયું. એક હુલસી નામના દાસીએ તુલસીદાસજીને મોટા કર્યા. થોડો સમય રહ્યા ત્યાં એ દાસીનું મૃત્યુ થયું. પછી તુલસીદાસજી નિરાધાર બન્યા. પછી ગામમાંથી કઈ રોટલી લાવીને કાંઈ માગીને ખાય છે ને એમાં
સમાજની માલપા એવી વાત થવા માંડી કે આ છોકરો જેના ઘરે જાય છે એની માં મરી જાય છે, એટલે પછી કોઈ ઘરમાં ગરવા દેતું નહોતું. આવી એક અંધશ્રદ્ધા ફેલાણી. આ જ્યાં જાય છે ત્યાં એના મા બાપનું મૃત્યુ થાય, પછી શમશાનમાં બેઠા, મડદા ઉપર કફન આવે એ પહેરે, માટલામાં ખીચડી આવે ખીચડી ખાય, ગુંગા છે બોલી તો એકતા નથી. ઘણા દિવસો સુધી તુલસીદાસજી મહારાજ શમશાનની અંદર રહ્યા. એક દિવસ એમના સદગુરુ નરહરાનંદ સ્વામી શમશાન પાસેથી નીકળ્યા. હજી ગુરુ બનાવ્યા નહોતા, અને આ મહાપુરુષને જોઈ અને તુલસીદાસજી ઊભા થઈ એના ચરણ પકડ્યા છે. બોલી શકતા નથી, આંખમાંથી આંસુ પડે છે. માથા ઉપર હાથ મૂક્યો, બોલ બેટા. ઈશારો કર્યો, હું બોલી નથી શકતો. પોતાની ટસલી આંગળી હતી, ગુરુએ જીભ ઉપર અડાડીને કીધું, બોલો બેટા, જય શ્રી રામ બોલ બેટા, જય સિયારામ બોલો. ત્યાં તો તુલસીદાસજીની જીભાન છૂટી થઈ. વાણીનો ધોધ સદગુરુ જરાક ટચિંગ કરી દે એટલે મારા ને તમારા ભીતરમાં પડેલી વાણીનો ધોધ ચાલુ થાય. ત્યાં સુધી હું તમે બધા મૂંગા છે. આપણે બોલી છીએ પણ એ વેખરી વાણી છે. ખાલી ટચ કરે, ખાલી ઈશારો કરે. શબ્દ ઉપડી ગયો તુલસીદાસજીને, બેટા કોણ છો? બોલે મારું કોઈ નથી. આંખમાંથી આંસુ પડ્યા. તુલસીદાસજી રોયા. પહેલી જ વખત સદગુરુના ચરણમાં બેહીને રોઈ લીધું, મારું કોઈ નથી. અને એ વખતે એના ગુરુ સાખી બોલ્યા, પહેલી જ સાખી બોલ્યા. ધ્યાન દેના, બહુ સમજવા જેવી સાખી. એના સદગુરુ નરહરાનંદ સ્વામી કહે કે તુલસી ઇસ જીવ કો 3 ઠોર વિશ્રામ. હે તુલસી, આ જીવના 3 જણા હગા છે. તુલસી ઇસ જીવ કો 3 ઠોર વિશ્રામ, સંત સગો, ગુરુ સગો અને અંત સગો શ્રી રામ. બાકી મારા ને તમારા કોઈ હગા નથી. સત્યનો પાયો મજબૂત થાય, તપનો પાયો મજબૂત થાય, વિશ્વાસ રૂપી સ્તંભ ખોડાઈ જાય. ત્રણેય વસ્તુ એકત્રિત થઈ ગયા પછી કોઈના ચરણના અધિકારી બની જવું જરૂરી છે. કોઈનું દાસપણું સ્વીકારી લેવું પડે. એટલે ચોથો પાયો છે શરણાગતિનો અથવા તો પ્રાપ્તિનો. પુરુષાર્થ કરતા કરતા આ પંથ ઉપર ધીરે ધીરે હાલતા હાલતા કોઈનું શરણું સ્વીકારી લેવું. પછી ગમે એ પંથ હોય, કોઈ જાગ્રત પુરુષના ચરણમાં બેસી જવું, કોઈ બુદ્ધ પુરુષના ચરણમાં બેસી અને પૂરેપૂરી શરણાગતિ સ્વીકારી લેવી. જેના આશરે બેસી ગયા પછી, જેના ચરણમાં મન વચન કર્મ સમર્પિત કરી દીધા પછી આપણને શું મળે એ કથા શરૂ થાય. પહેલી વાત એ તો કોઈના આશરે જાય તો આપણને પહેલો આવકારો મળે કે આવો ભાઈ, આવો, બેસ, બેરો, ચા પીવો, પાણી પીવો. આશરાનો અર્થ શું થાય? આ આશ્રમનો અર્થ શું છે? કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ધર્મનું સ્થળ હોય, એને આશ્રમ કહે તો આશ્રમનો અર્થ શું થાય? કે આવનાર વ્યક્તિને પહેલી વસ્તુ તો એને આવકારો મળે, એને આશરો મળે. આ નોધારાનો આશરો છે, આ નિરાધારનો આશરો છે. સાધુ સંત કે સદગુરુના ચરણમાં ગયા પછી આપણને પહેલો આશરો મળે. આવ ભાઈ, એમ કે બેસ ભાઈ.
ભલે મારે ને તમારે એની હારે નાતો હોય કે ન હોય, 18 વર્ણમાંથી કોઈ પણ આવે, આશરે આવ્યા પછી એને આવકારો મળે, આશરે આવ્યા પછી એને આહાર મળે છે, એને ટુકડો મળે, અથવા તો એને ભક્તિનું ભાતું મળે. કોઈના આશરે ગયા પછી આશ્વાસન મળે. આપણા જીવનમાંથી આપણે કંટાળી ગયા હોય અને કોઈ સદગુરુ સંતના ચરણમાં જાય તો આપણને આશ્વાસન આપે, આપણને શિખામણ આપે, આશરો મળે, આહાર મળે, આશ્વાસન મળે અને પછી આપણા માયલાને આરામ મળે, પછી આપણને શાંતિ મળે. આ આશ્રમની માલપા આ 4 વસ્તુ હોવી જરૂરી, અને 4 વસ્તુ હોય એને જ આશરો કહે છે, એને જ આશ્રમ કહે. અને ત્યાર પછી 5મું કારણ, કોઈની શરણાગતિ સ્વીકારી લીધા પછી આપણને એનો આધાર મળે કે અમે તારા આધારે હાલી, અમે તારા પગલે પગલે હાલી છે. મારે તમારે કાં તો શાસ્ત્રના ચરણમાં જવું પડશે, કાં તો કોઈ સંતના ચરણમાં જવું પડે. આ 2 જ ઉદ્ધાર છે મારો ને તમારો. કાં તો કોઈ શાસ્ત્રને સમર્પિત થવું પડે, કાં તો કોઈ સંતને સમર્પિત થવું પડે. પૂરેપૂરી શરણાગતિ સ્વીકારી લેવી પડે. આ બધા મહાપુરુષોએ ચરણના દાસ બની રહ્યા છે, બાપ બની નથી રહ્યા. ધ્યાન દેજો બરાબર. એ એના દાસના દાસ થઈ રહ્યા છે. સંતોની વાણી, મહાપુરુષોની વાણીમાં એમાં નામાચરણમાં આવે, ફલાણા દાસ બોલ્યા, ફલાણા દાસ બોલ્યા, દાસાનું દાસ બોલ્યા. એના ચરણના અધિકારી બનીને બોલ્યા. એટલે ચોથો પાયો, ચોથો બિંબ ઉભો છે શરણાગતિનો. શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિના આવા 4 સ્તંભ તૈયાર થાય. અને જેના 4 સ્તંભ તૈયાર થઈ જાય એના ભીતરની માલપા કાયમ રામદેવજી મહારાજની જોત જગે, કાયમ એના પાટે ધણી આવે ને આવે. 4 વસ્તુ જેની પાસે હોય, ધર્મ પુરુષની પાસે, નિજાર પંથની ઉપર હાલનારા મહાપુરુષો જતી અને સતી, એને 4 વસ્તુ હોવી જરૂરી છે. પહેલા તો સત્યતા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, વચનમાં પાકું રહેવું પડે, વિશ્વાસ હોવો જોઈએ, અને કોઈના ચરણના દાસ બની અને અધિકારી પણ મેળવી અને કાયમ અલખનો આરાધ કરે તો એના આરાધે ધણી આવે, જરૂર આવે. શ્રદ્ધા ન હોય તો ન આવે. શ્રદ્ધા વગરનું જ્ઞાન નકામું. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ બતાવે છે કે હે અર્જુન, શ્રદ્ધા વગરનું દાન નકામું, શ્રદ્ધા વગરના જપ નકામા, અને શ્રદ્ધા વગરની પૂજા નકામી. તો આવા 4 ધર્મના ચરણ તૈયાર કરી અને એના ઉપર હવે રામદેવજી મહારાજના પાયાના મંડાણ કરી અને હવે કથા આપણે શરૂ કરીએ. એટલે આપણી 4 વસ્તુ મજબૂત થાય. હવે રામદેવ કથામાં આપણે પ્રવેશ કરીએ. અત્યાર સુધી તો આપણે પાયા ગાયા, પ્લિન્થ બાંધી, અને એમાં આવા મહાપુરુષોની સાયા મળી જાય અને પછી આ કથાને આપણે હવે ધીરે ધીરે વેગ આપીએ. એમે તો પ્રેમના આવા પાત
ભજનની માલિકા એક કડી એવી છે, એમાં સંતો અને મહાપુરુષો ચર્ચા કરે છે. આ એક કડીમાં ગાવાવાળા એમ ગાય છે કે મેં તો સિધરે જાણીને તમને સેવી. માં અમરમાનું ભજન છે, પણ સંતોએ એનો ખુલાસો કર્યો, સિદ્ધ નહીં. મેં તો શુદ્ધ રે એ જાણીને તમને સેવિયા. મેં તો શુદ્ધ રે એ જાણીને તમને સેવિયા. રુદિયામાં દિવસ જીવન હવે મેં જાણી. આનો અર્થ આ થાય, હવે મને ખબર પડી કે મારા ભીતરમાં તત્વ પડ્યું છે, તારા ચરણ સેવા પછી જાણ્યું. સંતો આનો અર્થ એ કરે, બાકી મારી તો છે. મારા રુદિયા દિવસ મારા ભીતરમાં જ્યોત જાગી. એના 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 ચરણ સેવવાથી મારા ભીતરમાં પ્રકાશ થયો. સિદ્ધ તો તમે બની શકો. તમે અમુક અનુષ્ઠાન કરો, અમુક મંત્રના જાપ કરો એટલે તમારી પાસે સિદ્ધિ આવે, જરૂર આવે. શુદ્ધ બનવું કઠિન છે. સરળ સિદ્ધ રાખીને નિર્મળ રહેવું પાનબાઈ એ કઠિન છે. જે શુદ્ધ બની જાય, પવિત્ર બની જાય, કપડા ભલે ગમે એવા પહેર્યા હોય, કપડા હામું ન જોતા એના 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 ચારિત્ર હામું જોજો, એના પગલા હામું જોજો. અને જગતમાં બધાના પગલા જ પૂજાણા છે ભાઈ, એનું ચારિત્ર જ પૂજાણા છે. શુદ્ધ બનો, પવિત્ર બનો. આવા પવિત્ર પુરુષના ચરણમાં બેસવાથી આપણા ભીતરની અંદર રહેલું પરમ તત્વ જાગૃત થાય, અને થવું જ પડે. એને એના કનેક્શન લાગુ પડે, એને અર્થિંગ તરત મળે. જે જેના હોય ને એને અર્થિંગ લાગુ પડે પડે ને પડે. એ છુપાઈ ન રહે મારી પર. આ ચેતના તો પડી છે અંદર, કોઈ જગાડનાર હોવું જોઈએ. કોઈ મળી જાય મિલે, કોઈ એસો સંત ફકીર કે પછી પહોંચા દે ભાવ દરિયા કે તીર. આપણી વાણીની માલપા ગૂઢ રહસ્યો પડે. સવારામ બાપાનું લહેરિયું છે, તમે સાંભળ્યું હોય તો કદાચ. અંગૂઠો મરડીને મેં પીયું ને જગાડ્યા, આડું જાય અવળું જાય, નણદલ માગે લહેરિયું. ના, લહેરિયું નથી. એમાં 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 બહુ ગૂઢ રહસ્ય આપ્યું. આજે મહાપુરુષો જે શબ્દો મૂકી ગયા, એ શબ્દોનો વિસ્ફોટ કરો ને તો એમાંથી ઘણું નીકળે. મેં પહેલા તમને કહ્યું કે આમાં ગૂઢ રહસ્યો ભર્યા છે. ગાવા વાળા એમ ગાય, અંગૂઠો મરડી મેં પીયું ને જગાડ્યા, ગોરી તન શેની આવે ઊંઘ, આડું જાય અવળું જાય, નણદલ માગે લહેરિયું. લહેરિયું સવારામ બાપા નું કરવાનું, લહેરિયું તો માતાજી ઉપર.
પણ એમાં એને ચોખવટ કરી, શબ્દોને જુદા પાડ્યા. જ્યાં અંતરો આવતો હોય ને અંતરો આવે, જ્યાં વિરામ આવતો હોય ને વિરામ આવે, જ્યાં પૂર્ણ વિરામ આવતો હોય ને પૂર્ણ વિરામ આવે. ભણતા હોય એને ખબર હોય, અમુક એક લીટો હોય, બે લીટા હોય, આમ વચ્ચે બે લીટા હોય, એ બધા અંતરા છે આ ગાવામાં. જ્યાં જ્યાંની લય પૂરી થાય ત્યાં જ કરવું પડે. હા, એના માટે થોડી બાંધછોડ કરવી પડે. રાગ રાગડીમાં કદાચ થોડોક માલપા ભેળસેળ કરવી હોય તો કરી શકે, બાકી મૂળ શબ્દ તો રહેવો જોઈએ. એને છૂટું પાડે છે, ગાવા વાળા ભેગું પાડે. અંગૂઠો મરડી મેં પીયું ને જગાડ્યા રે, ગોરી તન શેની આવે આડું જાય, અવળ જાય નણદલ લે આર્યું રે, નણદલ લે આર્યું રે, નણદલ લે આર્યું. સવારામ બાપા દાસી જબુ ને કહે, હે જબુ લે આર્યું આયા છે, ગોતી લેજે ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી, તારી માલપા છે. એને ગોતણે ચડવું પડે, ગોતવા માટે આડું જાય અવળું જાય. તારા ભીતરમાં પડેલી વસ્તુ છે, એને ઝાંખીને જો જણાશે તો સાસો સિતાર દિલમાં. સતાર બાપુ લખે દાસ સતાર. તો મારો કહેવાનો ભાવાર્થ કે શુદ્ધ જાણી અને સેવવા, સિદ્ધ જાણીને નહીં. અને જે શુદ્ધ જાણીને સેવે છે એના ભીતરમાં જ્યોત પ્રગટ થાય, એના ભીતરમાં જ્ઞાન તત્વ પ્રગટ થાય, એના ભીતરમાં અંજવાળું પડે પડે ને પડે. તો આવા પ્રેમના પાઠ માંડી એના ઉપર ભગવાનને વિરાજિત કરી અને હવે રામદેવ કથામાં પ્રવેશ કરીએ કે આજથી 850 વર્ષ પહેલા રાજસ્થાનમાં તુંવર કુળમાં અજમલજી મહારાજને ત્યાં રામદેવજી મહારાજે અવતાર લીધો. એવા સંતો અને મહાપુરુષો આ નિજાર પંથની ધારા ઉપર હાલનારા આવું બતાવે છે કે દિલ્હીની ગાદી ઉપર આમ અવતાર તમે ગણો ને તો રામદેવજી મહારાજનો અવતાર છે ને એ મધ્યની કળાનો અવતાર છે. સૂર્યવંશ અને ચંદ્રવંશ અને વચ્ચેની જે કળા છે એ કળાનો અવતાર ન કળાય એવો અવતાર છે. એનું નામ છે નકળદ. કળામાં નથી આવતું. દિલ્હીના તખત ઉપર અનંગપાળ નામના રાજા રાજ કરે તુંવરકુળમાં. એને 2 દીકરીઓ હતું. એકનું નામ રૂપસુંદરી હતા, એકનું નામ કમળાદેવી હતું. એકને અજમેરમાં પરણાવ્યા. બંને દીકરીઓને સાસરે વળાવ્યા પછી એ અનંગપાળ નામના રાજાએ નક્કી કર્યું કે હવે મારે રાજની ગાદી કોને આપવી. બધા ભેગા કરી અને ધર્મની ચર્ચા કરી કે ગાદી મારે કોને આપી. બધા ભેગા મળી અને કહ્યું છે કે ભાઈ આપણા પરિવારમાંથી કોઈને આ ગાદી તિલક કરો. અનંતપાળ રાજાને પૂછ્યું કે તમારો શું વિચાર? બોલે મારે મારા ભાણેજને ગાદી આપીશ. એનો ભાણેજ હતા પૃથ્વીરાજ ચૌહાણ. એમાં થોડાક વિરોધ કર્યો કે કોઈના કુટુંબના દીકરાને ગાદી આપો, ભાણેજને શું કામ? જે વિરોધ કરતા હતા એને અમુક રાજસ્થાનની હુકુમતમાં જે ગામડાઓ આવતા હતા એ ગામડાઓ ભાગ બટાઈ કરતી હતી કે ભાઈ તમને 5 ગામ આપો, આને 5 ગામ આપો, આને 5 ગામ આપો. બટવારા કર્યા. એમાં ધીરસિંહ નામના તુંવર એને પોકરણગઢ ભાગમાં આવ્યું. ધીરસિંહના રણસિંહ બન્યા, રણસિંહના અજમલ બન્યા. અજમલજી મહારાજને ત્યાં રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ પ્રગટ થયા. આવું એક કથાની ધારામાં બતાવે. પૂજ્ય દાદા બેઠા છે અને ખ્યાલ આ ઈ પરંપરા છે. રામદેવજી મહારાજને ત્યાં સંતાનો હતા એવું રામદેવ કથામાં બતાવે.
ધીરસિંહના રણસિંહ, રણસિંહના અજમલ, અજમલજી મહારાજને ત્યાં ભગવાન દ્વારકાથી સ્વયં પ્રગટ થયા. જન્મ્યા નથી, પ્રગટ થયા. અને પ્રગટ થાય ને એ પરમાત્મા કહેવાય, અને જન્મે એ જીવ કહેવાય. હરિ પ્રગટ થાય એટલે તમે જો દરેક શાસ્ત્રોમાં લખ્યું કે પરમાત્મા પ્રગટ થાય. રામાયણમાં પ્રસિદ્ધ કથા તમને બધાને ખબર, પહેલો શબ્દ આપે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. બોલો સીતારામ રામ રામ, 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 સીતારામ રામ રામ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. સીતારામ રામ રામ, 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 સીતારામ રામ રામ. તો હરિ પ્રગટ થાય છે, જન્મતા નથી. આવું અનેક કારણો બતાવે છે. રામદેવજી મહારાજ રાજસ્થાનમાં આવ્યા. અવતારોના અનેક કારણો હોય છે. અવતારો ત્રણ પ્રકારના બતાવે આપણા શાસ્ત્રોમાં, આપણા સંતો, આપણા મહાપુરુષો. એક અવતાર અંશ અવતાર હોય, એક ઈશાનો અવતાર હોય અને એક પૂર્ણ અવતાર હોય. આપણા ભાગવતમાં એમ બતાવે કે 24 અવતારો થયા. એમાં અમુક કળામાં અવતારો હોય, અમુક અંશ અવતાર હોય, અમુક ઈશાનો. તમે અમુક સાધના કરતા કરતા, તમે જેનું રટણ કરતા કરતા અમુક કક્ષાએ પહોંચી જાઓ એટલે એના ચિહ્નો આપણામાં પ્રગટ થવા માંડે, એના લક્ષણો આપણામાં આવવા માંડે. તમે જેનું ચિંતન કરતા હોય, તમે ભગવાન રામની ઉપાસના કરતા હો તો તમારી અંદર રામના ચિત્રો ઉત્પન્ન થવા માંડે, એના ચિહ્નો દેખાવા માંડે. એ જાણકાર વસ્તુ જોઈ લે, એને ખબર પડી જાય. તમે કોઈ શક્તિની ઉપાસના કરો તો શક્તિ તત્વ તમારામાં પ્રગટ થવા માંડે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહાકાળીની સાધના કરતા તો કહે છે કે એની અંદર મહાકાળીનું રૂપ પ્રગટ થવા માંડ્યું, મા જેવા દેખાવા માંડ્યા. એના લગ્ન થયા તો શારદા દેવીની અંદર, એમના ધર્મપત્નીની અંદર એને ખુદ મહાકાળી દેખાણ કે તું મારા પત્ની નથી, તું મા છો. અને આજીવન જિંદગી ભર મા દીકરાના સંબંધે રહ્યા. એ ઈશાનો અવતાર, એ અંશ પ્રગટ થાય. કોઈ પૂર્ણ અવતાર, પરિપૂર્ણ. રામદેવજી મહારાજનો અવતાર છે પૂર્ણ અવતાર છે. 24 અવતારોમાં 14 અવતારો છે એ અંશ અને ઈશાનો અવતાર છે, અને 10 અવતારો છે પૂર્ણ અવતાર છે.
એ માયનો આ એક અવતાર છે, નિષ્કલંક અવતાર, નિષ્કલંક નારાયણ અવતાર પૂર્ણ રૂપે આવ્યા એમ કહે છે.